અનુસાર વડોદરા હાલોલ રોડ ઉપર જરોદ 3 રસ્તા પાસે વિચિત્ર અકસ્માતમાં વાહનો એકબીજા પાછળ અથડાયા હતા। એક સાથે 5 જેટલા વાહનો ટકરાતા વચ્ચે રહેલી ઇકો કારનો બુકડો બોલી ગયો હતો। હેવી લોડર ટ્રક, પાણીનું ટેન્કર, ઇકો કાર, રિક્ષા અને કિયા કાર આમ 5 વાહનો વચ્ચે આ અકસ્માત થયો હતો। ઇકો કાર વાહનો વચ્ચે ચગદાઈ જવાથી અંદર સવાર જરોદ ગામના રહેવાસી નરેશ દોડિયા અને તેઓની પત્ની ધર્મિષ્ઠા દોડિયાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માતમાં અન્ય 3 વાહન ચાલકોને પણ નાની મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આ સાથે જ જરોદ પોલીસ, ફાયર બ્રિગેડ સહિતે બચાવ કામગીરી હાથ ધરી હતી। અકસ્માતના પગલે માર્ગ ઉપર વાહનોની લાંબી કતારો લાગતા 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો।